રોલ ગુજરાતમાં મહિલા સુરક્ષાના અઢળક કાયદાઓ છે જી અને સુખી દાંપત્ય જીવન માટે ગુજરાત સરકાર કાઉન્સેલિંગ કરી અને ઘણી બધી પ્રક્રિયાઓ કરતી હોય છે. પરંતુ દિવસે ને દિવસે ખેડા જિલ્લામાં મહિલાઓની સુરક્ષા અને મહિલાઓના દાંપત્ય જીવન પર ખતરો ઊભો થયો હોય એવા કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાયા છે. ક્યાંક કોઈ મહિલા આત્મહત્યા કરે છે તો ક્યાંક કોઈ મહિલા પોતાના પિયરની અંદર રહેવા માટે આવી જાય છે. તો ખેડા જિલ્લાના ચકલાસી પોલીસ સ્ટેશનમાં હમણાં જ થોડાક દિવસો પહેલાં એક બેને ફિનાઇન પી અને પોતાનું જીવન ટૂંકાવવા પ્રયત્ન કરેલો અને આનું કારણ ફક્ત ને ફક્ત એટલું જ હતું કે પારિવારિક ત્રાસ. તો આ પરિસ્થિતિની અંદર પારિવારિક ત્રાસની અંદર મહિલાઓનું જીવન દુઃખમય બન્યું છે. ત્યારે એવા જ એક ચકલાસીના મહિલા પારુલબેન કે જેઓ ફિનાઇન પીધા બાદ ઓમકાર હોસ્પિટલમાં એડમિટ થયેલા છે, તેમની પાસેથી આ પારિવારિક જે પ્રક્રિયા છે અને પારિવારિક પ્રક્રિયામાં તેમને શું તકલીફ પડી તે અંગેની વિગતો લઈશું. પારુલબેન, શું બનેલું આપની જોડે? સાસુનો મારો ઝઘડો થયેલો ઘરકામ બાબતે. મારો વસ્તાર નહીં, 2-3 મહિનામાં 2 વાર તો મારા નળીઓના ઓપરેશન એવું બધું કરાયું. તો ડૉક્ટરે એવું કીધું કે નળી થોડી ગઈ છે તો કે IVF એવું કરાવવું પડશે. તો IVF કરાવવાનું થયું તો પૈસા એવું કાઢવાનું થયું. તારના એ થોડું મોડું ચડાયું. રોજમાં જો ઝઘડ કરતા 4-5 દિવસથી. તો હમણાં પરમ દિવસ ઝઘડ્યા ખાલી ગેસ બાબતે. ગેસ બંધ થઈ ગયો એમાં બાબતે. તો મને જેમ ભાઈ એમ અજાણ છું, આમ છે એવું બધું બોલી ગયા. 2 દિવસથી મારું ખાવા બનાવેલું ના ખાઈ, પછી મારું આગું ઓળીને ફરે એવું બધું કરતા હતા. તો પછી મેં ફિનાઇલ પી લીધી. તો ભાઈ મને લાફો મારી દીધો, ગારો ખરાબ બોલે ને બધું કરતા હતા. ત્રાસ બહુ છે. તમને હોસ્પિટલમાં લાવતા પહેલાં કોઈ પોલીસને એ લોકોએ જાણ કરી હતી ખરી? ના, હોસ્પિટલમાં કોણ કોણ લાવેલું? મારા જેઠાણી આવેલા, મારા ઘરવાળા આવેલા ને મારા કોઈ છોકરો છે, બીજા મારા ફરિયાના એક બા છે એના. તમારા ઘરવાળા તમારી જોડે હોસ્પિટલમાં આવેલા? તો અત્યારે તમે એકલા છો તો એ બાબતે શું કહેશો? એ એવું કહે છે કે અમારા આ બાબતે કેસ થયો છે તો કે કેસ કેમ કર્યો ને કે એટલે કે હું બિલ એવું અમે નહીં કરીએ કે કેસ. મતલબ કે તમને એકલા મૂકી અને તમારો પરિવાર જતો રહ્યો છે? મૂકીને જતા રહ્યા છે. મને કે તાર બુટીન મોબાઈલ એવું બધું એમનું છે તો મને કે તું આપ કે એ વેચીને પછી કે બિલ ભરું કે